આબરોનલા હા બોલ. માં માસીન પાણીની કંકોત્રી આવી છે જો. નાનો હે નું સૌરભની. હોવે. જબરજસ્ત કહેવાય લ્યો. પણ આ પહેલી તારીખે પણ પારો. આ તે શું વાંધો પહેલી તારીખે છે? આ પહેલી તારીખે મારા ભાઈબંધના લગન. તે તમારા ભાઈબંધના લગન છે શું વાંધો? આપણે તો માસીન ઘરે જવાનું જોઈએ ને લો. પણ એવું કેવી રીતે ચાલે? પણ ભાઈબંધના લગન હોય ને માસીન તાઈ લગન હોય તો પછી બે ભાગ પાડવા પડે. બે ભાગ થોડા પડાતા હોય. પણ એમાં શું હે? સવારે હું તું બે જણા એમના માંડવામાં જતા રહી માસીન ત્યાં બરોબર. માંડવો પતી જાય પછી જમણવાર પતે બપોરનું પતે કે નહીં તો પછી પતાય હું તું અહીંયા રહે છે હું અહીંયા આવતો રહીશ. આનો ગોત્રી જ ને આનો વરઘોડો થાય એટલે પતાય સવારના પોરમાં વહેલો હું અહીંયા આવી જઈશ. આપણે બે જણ અહીંયા જતા રહીશું. આવું થોડું ચાલતું હોય. એ બચારામાં માસીની તમને ચેટલું રાખે ને ઓલો ભાણિયો બચારો જીજાજી જીજાજી કરતો હોય ચેટલું રાખે. અલે પણ વાત તારી સાચી છે પણ આ મારો ભાઈબંધ છે 20 વર્ષ. એમ થોડો કઈ જમીલી દેવાય કે એના પ્રસંગને કઈ હાજરી જ ના આલું મોઢું ના દેખાડું કેવું લાગે? પણ તમે તો કેવી વાત કરો હો? તમે હું એકલી જો તો કેવું લાગે? અને આ પણ હું ચા ના પાડું હું કે હું નહીં આવું એમ તો એવું જ થયું ને. પણ આ નહીં આવું આ તો પછી એક કામ કર આપણે આના માંડવામાં અને આના જમણવારમાં અહીં રહીએ બપોર સુધી અને પછી હું તને અહીંયા લઈને જાઉં એટલે ગોત્રી જ ને વરઘોડો થાય એટલે પતે એટલે હું તને અહીંયા મૂકીને હું અહીંયા આવતો રહીશ ને આની જાનમાં જઈશ. ના હો, તમારે જાનમાં જવાની જરૂર જ નહીં. ચમ મને ખબર જ છે કે તમે જાનમાં ચમ જવું છે એમ. અલે ભોંડી એવું કશું ના હોય ભાઈબંધ ના લાગે સાથે જાનમાં ના જઈ માણો યાર. હા હી ને ડાફેરા મારવા થાય ને આ ડેબરે મને ખબર છે. હવે આ ઉંમરે મારી હામું કોણ જોવે ડાફેરા મારવાની? સાના માના બેહો ને તમે આ ઉંમરે મારી હામું કોણ જોવે? તમે જાનમાં જવાની વાત ના કરતા મહેરબાની કરી. મારા હંગત જ તમારે આવવાનું છે. તો પછી કાંક તું ડિપાર્ટમેન્ટ પાડો આપણે આ 20 વર્ષથી મારો ભાઈબંધ છે યાર. ભલે તમારો ભાઈબંધ હોય તમારે મારી હંગત આવવાનું છે. તમને એવું ના હોય યાર. તો તું તો ભાઈ તારી માસીનું હોય એટલે તો મારા માસીનું હોય તો તાણ જમ નહીં આવતા તમે. અલે તમે તો કેવી વાત કરો હો? કઈક પ્રસંગ એવો આવી ગયો તો ના આવ્યો એની તર આવી. આ પ્રસંગ નહીં મારો ભાઈબંધ નહીં પણ તો 20 વર્ષથી મારો ભાઈબંધ છે. મારે કઈ સાંભળવાનું છે સાંભળવાનું નહીં. તમારે હંગાત જ આવવાનું મારી અને તમારે નહીં જવાનું. તું તો લોહી પી જાય. આવા બૈરા હોય ને તો માં ટોપા ખાઈ લે. તમે જે કરો એ કરો. મારે હંગાત જ લઈ જવાના તમને. વાડી તો કંટાળો નવરાયો. હવે આને મારે શું કહેવાનું યાર? કશું કેવું નહીં. આ માં એક પ્રસંગ આવતા ને ભાઈબંધ ના મજા કરે એવા તમે બધું બગાડી નાખો. મજા કરવી હોશિયારી મારો માસી તાર લગનમાં જવાનું છે. જવું જ પડે ને સંબંધ.